રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એ દાંતમાં થતી મોસ્ટ કોમન ટ્રીટમેન્ટ છે. કોઈપણ દાંતમાં જ્યારે સડો થયો હોય અથવા તો ઇન્ફેક્શન થયું હોય તો દાંતને બચાવવા માટે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ બે રીતે થઈ શકે છે, મલ્ટી વિઝિટ ટ્રીટમેન્ટ અને સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ. મલ્ટી વિઝિટ એટલે કે રૂટ કેનાલ માટે આપણે 2 થી 3 અપોઇન્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થતી હોય છે. જ્યારે સિંગલ વિઝિટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે એક જ સિટિંગમાં આખી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જતી હોય છે. દરેક પેશન્ટમાં મલ્ટી વિઝિટ ટ્રીટમેન્ટ અને સિંગલ વિઝિટના ઇન્ડિકેશન અલગ હોય છે, પણ મોસ્ટલી આપણે 90% કેસમાં સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી શકતા હોઈએ છીએ. તો સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ છે મલ્ટી વિઝિટ ટ્રીટમેન્ટ કરતાં વધારે ફાયદાકારક હોય છે. તો નંબર 1 કે ફર્સ્ટ એનો આપણે બેનિફિટ જોઈએ તો એમાં ફ્યુઅર અપોઇન્ટમેન્ટ્સ થાય છે કે ઓછામાં ઓછી અપોઇન્ટમેન્ટમાં આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી શકીએ છીએ. સિંગલ વિઝિટમાં જ આપણે સ્ટાર્ટ કરીએ ને ત્યારે આપણે એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય કે જેથી પેશન્ટને એનો પોતાના વ્યવસાયમાંથી જે ટાઈમ કાઢીને આવતા હોય અથવા તો સ્ટુડન્ટ્સ છે કે એ લોકોને મિનિમમ અપોઇન્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ થતી હોય છે, તો એ લોકો માટે આ બહુ બેનિફિશિયરી હોય છે. સેકન્ડ આપણે એમાં જોઈએ તો સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે, કારણ કે એક જ વખત જ્યારે આપણે ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી નાખીએ, બીજી વખત એમાં અંદર આપણે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરવાની આવતી નથી એ જ દાંતમાં, તો એમાં ઇન્ફેક્શન કંઈ લાગતું નથી. જ્યારે મલ્ટી વિઝિટમાં 2 થી 3 વખત સેમ એ દાંતમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તો ઇન્ફેક્શનના ચાન્સીસ અમુક પેશન્ટમાં રહે છે. ત્રીજું જોઈએ તો ઘણા પેશન્ટને એનેસ્થેસિયા જ્યારે અમે આપીએ ત્યારે બહુ ડરતા હોય કે આપણે કેટલી વાર ખોટું કરવું પડશે. તો મેઇન એ આ બેનિફિટ છે કે સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ એક જ વખત એનેસ્થેસિયામાં આખી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી શકીએ છીએ. જ્યારે મલ્ટી વિઝિટમાં 2 થી 3 વખત રૂટ કેનાલના જેટલા પણ સિટિંગ હોય તો ત્યારે દરેક વખતે પેશન્ટને એનેસ્થેસિયા એટલે કે ખોટું કરવામાં આવે છે. જે દાંતમાં ઇન્ફેક્શન ન હોય એવા કેસમાં જ્યારે આપણે સિંગલ વિઝિટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એમાં દવાની 1 કે 2 ગોળી પેઇન કિલર જનરલી જરૂર પડે છે. વધારે આપણે કોઈ મેડિસિનની જરૂર પડતી નથી. તો આ બધા જે છે એ સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટના ફાયદા છે. પણ સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ આપણે ક્યારે કરી શકીએ? તો એના અમુક ઇન્ડિકેશન છે કે જ્યારે ઇન્ફેક્શન ન હોય દાંતમાં ત્યારે આપણે સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, અથવા તો દાંતમાં રસી ન થયા હોય ત્યારે સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી હોય અને રૂટ કેનાલના સ્પેશિયલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો આપણે સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ આરામથી કરી શકીએ છીએ. જેમ કે અમારી હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજી છે તો અમે 95% પેશન્ટમાં સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ કરીએ છીએ કે જેથી પેશન્ટને પણ ઘણો ફાયદો થાય છે. તો આમ જોવા જઈએ તો મલ્ટી વિઝિટ કરતાં સિંગલ વિઝિટ ટ્રીટમેન્ટ છે પેશન્ટ માટે વધુ ફાયદાકારક છે અને જેમાં પેશન્ટનો ઓછામાં ઓછા અપોઇન્ટમેન્ટમાં એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે.